આપણી સાથે વાત કરવા આશીષ કુંજડિયા જોડાયા છે, યતીશ દેસાઈ પેનલમાંથી લડી રહ્યા છે. આશીષભાઈ, શું માહોલ છે અને શું જીતનો વિશ્વાસ? એકદમ માહોલ બહુ સારો છે. લોકોમાં સ્વયંભૂ ઉત્સાહ છે અને લોકો સ્વયંભૂ સવારથી લાઈનો લગાડીને મતદાન કરી રહ્યા છે. જે લોકોમાં એક ભયંકર મોટો રોષ છે, કારણ કે જેલમાંથી જે ઉમેદવારી કરાવવામાં આવી છે જી, એની સામે લોકોમાં ભયંકર રોષ છે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીનો અહમ છે, એને તોડવા માટે લોકો સ્વયંભૂ લાઈનો લગાડીને મતદાન કરી રહ્યા છે. આશીષભાઈ, તમે જે ગણેશ જેલમાં છે એ વાળો મુદ્દો તમે જે પ્રજાની વચ્ચે લઈ ગયા, તમને લાગે છે કે પ્રજા આ મુદ્દાથી તમને આ વખતે મત આપશે? ચોક્કસ મત આપશે, કારણ કે લોકોને ક્રિમિનલ અપરાધી માનસિકતા ધરાવતા લોકો પસંદ કરતા નથી, જેથી લોકોનો સ્વયંભૂ સપોર્ટ છે. શું અત્યારનું જે મતદાન છે જોતા શું લાગે છે? 11માંથી તમારી પેનલમાંથી કેટલા લોકો ચૂંટાઈને આવે એવું લાગે છે? અને ભાજપ જે દાવો કરે છે કે આખી પેનલ અમારી ચૂંટાઈને આવે છે, એના ઉપર તમારું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીના લોકો કંઈક અલગ રીતે નશામાં કે નિંદ્રાની અવસ્થામાં વાત કરી રહ્યા છે, પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા 11 ડિરેક્ટરો ચૂંટાઈને આવી રહ્યા છે. તમે જે મુદ્દાઓ, એ જેલનો મુદ્દો હોય કે પછી ગેરરીતિની વાત કરી, જે ગોંડલ બેંકમાં જે નાણાંની ગેરરીતિ, તો આ તમામ મુદ્દાઓને સભાસદોએ ખરેખર આવકાર્યા છે? તમારા મુદ્દાઓને સાંભળ્યા છે ખરા? કે પછી એ જ યુઝ્યુઅલ જે હંમેશા ગોંડલની અંદર જે વન વે પરિણામો જોવા મળતા હોય છે, જે શાસન છે એ જ રીતે જોવા મળશે? નહીં, બિલકુલ નહીં. નાગરિક બેંકના સભાસદો, મતદારો હોશિયાર અને બાહોશ છે, વેપારી લોકો છે, સમજદાર છે, બધા મુદ્દા વિચારીને જ મતદાન કરશે. કારણ કે ભૂતકાળમાં પણ એમના માજી ચેરમેન છે જયંતિભાઈ ઢોલ હતા, એમની આ લોકોએ શું હાલત કરી, એ લોકોને પણ મતદારો ધ્યાનમાં લઈને મતદાન કરવાના છે. અને અત્યારે જે ગોંડલમાં જે ગુંડાગીરી અને જે લોકોને, મતદારોને બાનમાં લઈ ધમકી આપવાની એક જે સ્ટ્રીક ચાલી રહી છે, લોકો એમનાથી નારાજ છે અને લોકો સ્વયંભૂ સવારથી લાઈનો લગાડી અને મતદાન અમારી પેનલ તરફી કરી રહ્યા છે, એવો અમને વિશ્વાસ છે. ગણેશભાઈનો સેવાનો યજ્ઞ છે ને, એ સેવાના યજ્ઞના ભાગરૂપે જેલમાંથી કે અહીંયાથી લડી અને જીતી જવાના છે, અને એટલા માટે જ ગોંડલની જનતા અમારી સાથે છે. મેં સાંભળ્યું નથી કે કોઈ સેવાનો યજ્ઞ કરતા હોય અને જેલમાં જવું પડે, એવું મેં નથી સાંભળ્યું. જો સેવાનો યજ્ઞ કરતા હોય તો જેલમાં ન જવું પડે. બિલકુલ. અને ભાજપ દાવો કરે છે કે આ વખતે ઐતિહાસિક પરિણામ આવશે, 11 ડિરેક્ટર અમારા આવશે. બિલકુલ, એ ભાજપના સપના શાંત થાય આ પોકળ જવાના છે, અને ઝટકો જે લાગે એમને ઝટકો લાગવાનો છે જ્યારે ગણતરી પૂરી થાય ત્યારે. એ રીતનું પરિણામ આવવાનું છે અને અહીંના લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, એટલે ચોક્કસ પરિવર્તન કરશે એવો અમને વિશ્વાસ છે. આભાર આશીષભાઈ, અમારી સાથે જોડાવા બદલ.